ત્રણ જનરેશન 20 વર્ષના, 40 વર્ષના અને 60 વર્ષના, આ ત્રણેય જનરેશન માટે હું એડવાઇસ આપું છું કે શું એડવાઇસ તમારા હૃદયને હેલ્ધી રાખવા માટે લેવી જોઈએ. ફર્સ્ટ જનરેશન છે કે જેની ઉંમર 20 થી 40 છે, તો આવા લોકોને ટોટલ શુગર અવોઇડ કરવું જોઈએ અને ખાસ કર આઉટસાઇડ ફૂડ વીકમાં 2 કે 3 વાર તમે જમી શકો, અધરવાઇઝ ઓલવેઝ ઘરનું બનાવેલું ખાઓ. અને આવા 20 થી 40 વર્ષના ઉંમરના વ્યક્તિઓ છે તો ઓલવેઝ વન્સ અ યર સ્ટ્રેસ ઇકો જોવડાવો કે જે તમારો હાર્ટનું ફિટનેસ બતાવશે. સેકન્ડ ગ્રુપ છે 40 થી 60 વર્ષના, સો પ્લીઝ ડુ સીટી કોરોનરી એન્જિયોગ્રાફી વિધાઉટ વાયર બ્લોકેજ જોવા માટેનો ટેસ્ટ કે જેમાં કોઈ સર્જરી નથી અને ઇઝીલી થઈ જાય છે. અને 40 થી 60 વર્ષની તમારી એજ છે તો ઓલવેઝ ઈટ 2 ફ્રૂટ અને 2 વેજીટેબલ પર ડે. ત્રીજી એડવાઇસ કે જે લોકોની ઉંમર 60 થી 80 વર્ષની છે તો આવા લોકોને હું સલાહ આપું છું કે પહેલી કેપ્સ્યુલ ઓમેગા ફેટી 3 એસિડ લો. ઓલવેઝ ડ્રાય ફ્રૂટ 1 મુઠ્ઠી જેટલું ડેઈલી ખાઓ અને સ્ટ્રેસ અવોઇડ કરો અને ડિપ્રેશનથી દૂર રહેવા માટે કોઈ બી એક નાનું ગ્રુપ બનાવો કે કોઈ બી એક ગ્રુપમાં જોઈન્ટ થાઓ અને વાતચીત કરો, શેર કરો પ્રોબ્લેમ. સો અગર તમે આ 3 એજ ગ્રુપમાં કરશો તો આઈ વિલ એશ્યોર કે તમારી હૃદયની બીમારીની સ્પીડ ઘટી જશે અને તમારે બ્લોકેજ કે એટેક આવવાના ચાન્સીસ ઓછા થઈ જશે. સો પ્લીઝ શેર ધેટ વિડીયો ઇન ઓલ એજ ગ્રુપ.